તો દર્શક મિત્રો 11 તારીખે ચેતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ મિત્રો જામીન અરજી સુનાવણી હતી, પરંતુ જામીન રદ થતાં ચેતરભાઈ વસાવાને તરત જ હાઈકોર્ટમાં પોલીસ બંદોબસ્ત સાથે મિત્રો વકીલ સાથે તેમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ચાર્જશીટ જમા કરાવતા મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન રદ થયા હતા અને તે તરત જ તેમને વકીલે પોલીસે મિત્રો બંદોબસ્ત સાથે ચેતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અને જો દર્શક મિત્રો ચેતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં જામીન જો મળી જશે તો તેઓ જેલની બહાર આવી જશે મિત્રો. જો તેમને ન્યાય મળી જશે તો તેઓ જેલની બહાર આવી જશે. અને જો આપણે વાત કરીએ તો જો દર્શક મિત્રો તમે ચેનલમાં નવા હોય તો પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો આગળ કંઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ. એટલે તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. અને દર્શક મિત્રો તમને શું લાગે છે કે ચેતરભાઈ વસાવા જેલમાંથી બહાર ક્યારે આવશે? ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે મિત્રો. અને જો ચેતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં જામીન મળી જશે તો તેઓ જેલની બહાર આવી જશે. ઘણા સમયથી ચેતરભાઈ વસાવા જેલની અંદર છે, 2 થી 2.5 મહિના થવાના છે. હજુ સુધી તેઓ જેલમાં જ છે મિત્રો. અને ઘણા બધા લોકો સપોર્ટ પણ ચેતરભાઈ વસાવાને કરી રહ્યા છે અને ઘણા બધા લોકો વિડીયો બનાવીને પણ ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.